રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધે સત્સંગ મહિલા મંડળ આયોજિત ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ધોરાજી કૈલાસનગર વિસ્તારમાં રાધે સત્સંગ મંડળ મહિલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું ગૌ સેવાના લાભાર્થે આયોજન કરાયું હતું. ત્યારે સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી કરાયેલ આ આયોજનમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી રાજુભાઈએ જાની પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો શ્રીમદ ભાગવત સપ્તાહ ઉત્સવમાં શ્રી નૃષિ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી કૃષ્ણ લીલા, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર, અન્નકૂટ ઉત્સવ જેવા કાર્યક્રમમાં ઉજવવામાં આવ્યા છે. તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી, શ્રીનાથજી સત્સંગ, રાસ ગરબા, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી વધારેલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડેલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે નામી અનામી અનેક તેમજ રાજકીય મહેમાનોએ પણ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું. તેમજ ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. મારું નામ તૃપ્તિબેન જોશી છે. આજ રોજ અમે રાધા સત્સંગ મંડળ મહિલા મંડળે અમે સપ્તાહનું આયોજન કરેલ છે. તે આયોજનમાં અમારે ભાઈ શ્રી રમેશભાઈ ધડુક, મનસુખભાઈ પાંડલિયા પધારેલા હતા અને અમે આજ રોજ રાધે સત્સંગ મંડળ છીએ તે ગૌ સેવાના લાભાર્થે અમે સત્સંગ કરીએ છીએ. દરેક વખતે ગમે ત્યાં બીમાર ગાયો કે ગમે એ હોય એના માટે અમે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગ અમારું રાધે સત્સંગ મંડળ ચાલે છે તેને 20 વર્ષ થયા છે અને અમે આવા ભગીરથ કાર્ય અવારનવાર કરતા રહીએ છીએ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.